નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 વિષય એકાઉન્ટ, જેમાં ચેપ્ટર નંબર 6 ભાગીદારની નિવૃત્તિ અને મૃત્યુના સ્વાધ્યાયનો દાખલા નંબર 13, જેની રકમ છે LBW 2:2:1ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. આટલા દાખલા કર્યા પછી ખબર પડી ગઈ હશે કે આ જૂનું પ્રમાણ છે. તારીખ 31/3/2016ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે. મૂડી ખાતા LBWના સામાન્ય અનામત, લેણદાર, ખર્ચા ચૂકવવાના બાકી, પાઘડી, મકાન, દેવાદાર, સ્ટોક, રોકડ. પછી આ બધા એના હવાલા. 1/4/2016થી W નિવૃત્ત થાય છે. એની શરતો: મકાનની બજાર કિંમત 50,000, મકાન, સ્ટોક, પછી અંગત ખર્ચા 500ના નફા નુકસાન ખાતે ઉધારાઈ ગયા છે. પાઘડીનું 80,000નું મૂલ્યાંકન છે. Wના ભાગ પૈકી 5/40 ભાગ L અને 3/40 ભાગ Bને મળશે. Wને ચૂકવવા પાત્ર રકમ રોકડમાં ચૂકવી દેવી. જે રકમ L અને B એવી રીતે રોકડમાં લાવશે કે જેથી તેની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રહે. જરૂરી ખાતા અને નવી પેઢીનું પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. સૌ પ્રથમ તો આપણે 4 ખાતા દોરી નાખવાના. ક્યાં? તો કે પુનઃમૂલ્યાંકન ખાતું, રોકડ ખાતું, ભાગીદારના મૂડી ખાતા અને પાકું સરવૈયું. હવે પાઠ્યપુસ્તક સાથે રાખવી. હવે શું કરવાનું છે તો કે મૂડી ખાતા છે, અહીંયાથી શરૂઆત કરવાની છે. મૂડી ખાતા છે LBWના 20,000, 12,500 ને 5,000. તો ભાગીદારના મૂડી ખાતામાં બાકી આગળ લાવ્યા 20,000, 12,500 અને 5,000 રૂપિયા. પછી સામાન્ય અનામત હતી 5,000 રૂપિયાની, એની વેચણી જૂના પ્રમાણમાં 2:2:1માં. તો 5,000 ગુણ્યા 2 ભાગ્યા 5. હવે ખબર પડી જ ગઈ છે ભાગ્યા 5 કેવી રીતે, તો કે 2 + 2 + 1 એટલે 2,000, 2,000 અને 1,000. પછી તો કે ત્રીજી છે રકમ લેણદારો અને ખર્ચા ચૂકવવાના બાકી. તો આ ક્યાં આવે તો કે પાકા સરવૈયામાં. મૂડી દેવા બાજુ લેણદારો અને ખર્ચા ચૂકવવાના બાકી. ખર્ચા ચૂકવવાના બાકી હોય એટલે આપણી દેવું બને, એટલે મૂડી દેવા બાજુ. એની ઉપર હવાલો અસર કરતો નથી એટલે 20,000 અને 3,000 બારે લખી નાખ્યા. હવે મિલકત લેણા સાઈડની મિલકતો બધી. તો કે પાઘડી છે 8,000 રૂપિયાની. તો કે જૂની પાઘડી જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વેચવાની. જૂનું પ્રમાણ કયું છે તો કે 2:2:1. તો આવો હવે પાઘડીનો હવાલો. ભાગીદારના મૂડી ખાતામાં પાઘડી ખાતે 2:2:1માં પાઘડી 8,000 રૂપિયાની વેચી એટલે 3,200, 3,200 અને 1,600. પછી તો કે મકાન છે, મકાન, દેવાદાર, સ્ટોક ને રોકડ ખાતામાં બાકી. આ બધું પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. તો કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મકાન ઉપર હવાલો છે, સ્ટોક ઉપર હવાલો છે. દેવાદારો સીધા 13,000ના બારે. સ્ટોક અહીંયા બીજી વાર લખાઈ ગયો છે પણ સ્ટોક અહીંયા લખવાનો છે. મકાન, સ્ટોક ઉપર હવાલો છે, દેવાદારો ઉપર હવાલો નથી એટલે સીધા બારે. અને રોકડ, તો કે રોકડ ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 2,000 રૂપિયા. પછી હવે આ બધી જ વિગતો પૂરી થઈ. આ બધી વિગતો પૂરી થઈ. હવે હવાલાનો વારો. તો કે W નિવૃત્ત થાય છે. નિવૃત્તિની શરતો નીચે મુજબ નક્કી કરી છે. મકાનની બજાર કિંમત 50,000 ગણવી. 50,000 ગણવાની છે. મકાનની કિંમત છે કેટલી તો કે 37,000 છે. ગણવાની છે કેટલી? 50,000. તો 50,000માંથી 37,000 બાદ કરી એટલે 13,000 રૂપિયાનો શું થયો? વધારો. કારણ કે 37 + 13 એટલે 50 થાય. તો અત્યારે 37 છે, +13 કરશું ત્યારે 50,000 થાય એટલે 13,000નો મકાનમાં શું થયો? વધારો. જો વધારો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ. જો ઘટાડો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. નુકસાન થાય તો ઉધાર, નફો થાય તો જમા. તો મકાનમાં વધારો થયો એટલે નફો થયો એટલે 13,000 રૂપિયા પુનઃમૂલ્યાંકનની જમા બાજુ. પછી છે સ્ટોકની ચોપડે કિંમત તેની પડતર કિંમત કરતાં 10% વધારે છે. સ્ટોક તેની પડતર કિંમતથી નોંધવાનો છે. હવે આપણાથી નોંધાઈ ગયો છે વધુ અને આપણે નોંધવાનો છે કઈ કિંમતથી તો કે પડતર કિંમતથી. એના માટેની આપણે ગણતરી કરશું. તો કે સ્ટોકની કિંમત ધારો કે 100 રૂપિયા હોય અને 10% વધારે ગણાઈ ગયો છે એટલે કે 10. તો 100 ને 10 110ની કિંમતે એ ગણાઈ ગયો છે. તો 110 એ 100 કિંમત હોય એની, તો સ્ટોકની કિંમત ટોટલ છે 5,500. તો ત્યારે કેટલી કિંમત થાય? તો 83 મૂકી. 5,500 ગુણ્યા 100 ભાગ્યા 110 એટલે એની ટોટલ કિંમત સ્ટોકની થાય ચોપડે કિંમત 5,000 રૂપિયા. હવે અહીંયા લખવાનું સ્ટોક બારે 5,000 રૂપિયાથી દર્શાવ્યો પણ હતો કેટલો? 5,500. તો 500 રૂપિયાનો શું થઈ ગયો? ઘટાડો. ઘટાડો થયો એટલે પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ સ્ટોક ખાતે 500 રૂપિયા. પછી હવે
ત્રીજો હવાલો, ડબલ્યુના અંગત ખર્ચના ચૂકવેલ 500 નફા નુકસાન ખાતે ઉધારેલ હતા. હવે ડબલ્યુના અંગત ખર્ચના પણ નફા નુકસાન ખાતે ઉધારાઈ ગયા હતા. તો હવે શું કરવાનું, તો કે મૂડી ખાતા નફા નુકસાન ખાતે ઉધારાઈ ગયા હતા, પણ નફા નુકસાન ખાતું આપણે આમાં બનાવ્યું નથી નિવૃત્તિમાં. તો ભાગીદારના મૂડી ખાતામાં હવે અંગત ખર્ચ હોય એને શું કહેવાય, તો કે ઉપાડ કહેવાય. આપણે 11મા ધોરણથી ભણી છીએ. તો હવે ડબલ્યુના નફા નુકસાન ખાતે નોંધાણા હતા, એટલે ઉપાડ ખાતે એલ ને બીમાં ડેશ ને ડબલ્યુમાં કેટલા રૂપિયા, તો કે 500 રૂપિયા. હવે આ ઉપાડના 500 જે નોંધાઈ ગયા હતા એ ખોટા હતા, એટલે કે નફો પાછા આપણે 500 મળી ગયા, એટલે પુનઃમૂલ્યાંકનની જમા બાજુ ડબલ્યુના મૂડી ખાતે 500 રૂપિયા. ત્રીજા હવાલાની અસર થઈ ગઈ. પછીનો હવાલો, પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 80,000 કરવામાં આવ્યું. આના માટે આપણે શું જોશે, તો કે લાભનું પ્રમાણ કે નવું પ્રમાણ જોશે. હવે એના માટે શું કરવું પડશે, તો કે ડબલ્યુના નફાના ભાગ પૈકી 5/40 ભાગ એલને અને 3/40 ભાગ બીને મળશે, એટલે આ થયું લાભનું પ્રમાણ 5/3. હવે એના માટેની આપણે ગણતરી કરી લઈએ. તો કે એલ બી ડબલ્યુનું જૂનું પ્રમાણ છે 2/2/1. પાંચમા હવાલામાં એલનો લાભ છે 5/40, બીનો લાભ છે 3/40. એનામાંથી આપણને નવો ભાગ મળશે. નવો ભાગ બરાબર જૂનો ભાગ પ્લસ લાભ. તો એલનો અને બીનો નવો ભાગ થશે. જૂનો ભાગ એલનો કેટલો છે, તો કે 2/5 પ્લસ લાભ મેળો 5/40. લસા લઈએ 40, તો 5ને 8 વડે ગુણીને 40ને 1 વડે ગુણીએ એટલે 40 મળશે. આ 8ને ઉપરની સંખ્યા વડે ગુણાવતા 8 દુ 16 પ્લસ 5 એકુ 5 એટલે 16 ને 5 21/40. પછી બીનો, તો કે બીનો જૂનો ભાગ છે 2/5 પ્લસ એનો લાભ છે 3/40. લસા 40, 5ને 8 વડે 40ને 1 વડે 8 દુ 16 પ્લસ 3 એકુ 3 એટલે 16 ને 3 19. પ્લસની સાઇન છે એટલે પ્લસ કર્યા. 21/19 એનું નવું પ્રમાણ થયું, જ્યારે લાભનું પ્રમાણ તો 5/3 છે જ. હવે આના ઉપરથી આપણે શું કરવાનું છે, તો કે આના ઉપરથી આપણે પાઘડીની ગણતરી કરવાની છે. પહેલા દાખલાથી આપણે જોતા આવી છીએ કે પાઘડી જે મૂડી ખાતું, જે નિવૃત્ત ભાગીદારો એનું મૂડી ખાતું કેવું થાય, તો કે જમા. તે ડબલ્યુના મૂડી ખાતે જમા. તો કેના ખાતે ઉધાર થશે, તો કે જે નવા ભાગીદારો ચાલુ રહેવાના છે એ, તો કે એલના મૂડી ખાતે ઉધાર, બીના મૂડી ખાતે ઉધાર. હવે ટોટલ પાઘડીના રૂપિયા કેટલા છે, તો કે 80,000 રૂપિયા એનું પુનઃમૂલ્યાંકન થયું. એને ગુણ્યા ડબલ્યુનો ભાગ કેટલો હતો 2/2/1, એટલે એમાં ડબલ્યુનો ભાગ કેટલો હતો 1/5. 80,000 ગુણ્યા 1/5 એટલે 16,000 રૂપિયાની પાઘડી ડબલ્યુના મૂડી ખાતે થઈ. આ પાઘડીની રકમ એલ અને બીને મળશે. તો કે એલનો ભાગ 16,000 ગુણ્યા, હવે એને લાભના પ્રમાણમાં આપણે પાઘડી આપવાની. તો કે એનું લાભનું પ્રમાણ હતું એલ ને બીનું 5/3, એટલે કે 5/8 એટલે 10,000 અને બીનો ભાગ 16,000 ગુણ્યા 3/8 એટલે 6,000. હવે આને આપણે મૂડી ખાતામાં અસર આપવાની છે. તો કે મૂડી ખાતામાં જેનું ખાતું જમા હતું એનું ઉધાર, એટલે કે ડબલ્યુના મૂડી ખાતે એલ અને બીમાં 10,000 ને 6,000, જેનું ઉધાર હતું એનું જમા. એલના મૂડી ખાતે, બીના મૂડી ખાતે, એ બેયમાં ડેશ ને ડબલ્યુમાં 10,000 અને 6,000. એટલે પાઘડીનો હવાલો પૂરો. પછી છે આ થઈ ગયો, આ થઈ ગયો. હવે છેલ્લો હવાલો, ડબલ્યુને ચૂકવવા પાત્ર રકમ રોકડમાં જ ચૂકવી દેવાની છે અને એની લોન કાંઈ રાખવાની નથી. સીધી રોકડમાં રકમ ચૂકવાઈ જવી જોઈએ. અને આ રોકડમાં રકમ એલ અને બી એવી રીતે રોકડમાં લઈ આવશે કે જેથી તેની મૂડી નફા નુકસાનના નવા પ્રમાણમાં રહેશે. હવે નફા નુકસાનનું નવું પ્રમાણ કયું છે, તો કે આપણે ગોઈતું નફા નુકસાનનું નવું પ્રમાણ છે 21/19. હવે શું કરવાનું, સૌપ્રથમ તો કે રોકડ ખાતું ક્લોઝ કરવું જોશે આપણે. પુનઃમૂલ્યાંકન ખાતું પહેલાં તો ક્લોઝ કરી દઈએ. 13,500 એટલે 13,500 થયું. 13,500માંથી 500 બાદ કરીએ એટલે 13,000 રૂપિયા. હવે 13,000 2/2/1માં એલ, બી અને ડબલ્યુને આપી દેવાના, એટલે 5,200, 5,200 ને 2,600. આ લઈ જવાના મૂડી ખાતામાં, પુનઃમૂલ્યાંકન ખાતે 5,200, 5,200 ને 2,600. આટલું થઈ ગયું. હવે આ બધી જ કિંમત આવી ગઈ છે, આ બધી પણ આવી ગઈ છે. હવે રોકડ આપણે એને ચૂકવવાની છે. તો હવે શું કીધું છે કે પેઢીની પાઘડી એવી રીતે રાખવાની છે કે જેથી નફા નુકસાનના નવા પ્રમાણમાં એટલું રહી, અને રોકડમાં આપણે બધું ચૂકવી દેવાનું છે, બરાબર. તો બાકી આગળ જેટલું લઈ આવ્યા એટલું જ બાકી આગળ લઈ ગયા એટલું જ હશે. જેટલું બાકી આગળ લઈ આવ્યા હશે એટલું જ બાકી આગળ લઈ ગયા હશે. 2,000 બાકી આગળ લાવ્યા હતા તો 2,000 જ બાકી આગળ લઈ ગયા હશે, કારણ કે એને એવી રીતે રોકડમાં પાઘડી એટલે રોકડમાં એની બધી જ રકમ ચૂકવવાની છે. હવે આટલું કરશી, બરાબર.
એટલે હવે શું થશે તો કે આ ખાતું ક્લોઝ થઈ જશે 22,500 અને 2,000 રૂપિયા. હવે 22,500 ક્યાંથી આવ્યા તો કે બી છે, બી આ ડબલ્યુ છે એનું ખાતું ક્લોઝ કરવાનું. 5,000, 1,000, 10,000, 6,000 અને 2,600 એટલે 24,600 રૂપિયા આવશે. એ 24,600માંથી 1,600 અને 500 પાકડીના ને ઉપાડના બાદ કરશું એટલે 22,500 રૂપિયા આવશે, જે ડબલ્યુને રોકડ આપવાની છે. શું કામ રોકડ આપવાની છે તો કે આપણને છઠ્ઠા હવાલામાં કીધું છે કે ડબલ્યુના જેટલા રકમ વધે એ રોકડમાં ચૂકવવાની. એટલે ડબલ્યુનું ખાતું ક્લોઝ કરશું. અમે નિવૃત્તિ થાય છે એટલે પહેલે એનું જ ખાતું ક્લોઝ કરવાનું આવે. એટલે 22,500 રૂપિયા એને રોકડ ચૂકવવાનું કીધું છે. એટલે આ ખાતું ઉધાર છે તો અહીંયા ખાતું જમા, ડબલ્યુના મૂડી ખાતે 22,500. હવે 22,500 અને 2,000 રૂપિયા એમાંથી બાદ કરશી એટલે 24,500 રૂપિયા બચશે. 24,500માંથી 2,000 બાદ કરીએ એટલે આ બેનો ટોટલ રકમ બચશે. હવે એ કેટલી થશે તો કે એ કેવી રીતે રાખવાની છે કે એવી રીતે રાખવાની છે કે જેથી કરી અને નફા નુકસાનનું નવું પ્રમાણ જળવાઈ રહે. તો આ રકમ છે ને આપણને પાકા સરવૈયામાંથી મળશે. હવે આ ડબલ્યુનું મૂડી ખાતું ક્લોઝ કર્યું આપણે, બરાબર. ડબલ્યુનું મૂડી ખાતું ક્લોઝ થયું. હવે આપણે શું કરવાનું તો કે પહેલે સૌ પ્રથમ પાકું સરવૈયું ક્લોઝ કરવું જોશે. પાકું સરવૈયું ક્લોઝ કરવા માટે આ બધી જ રકમનો સરવાળો 70,000 એમાંથી 20,000 અને 3,000 બાદ કરશું એટલે 47,000 રૂપિયા વધશે. એ 47,000ને 21/19 વેચવાના છે, કારણ કે આપણે મૂડી નફા નુકસાનના નવા પ્રમાણ મુજબ રાખવાની છે. એટલે કે 47,000 ગુણ્યા 21/40, 40 ક્યાંથી તો કે 21 + 19 એટલે 40, એટલે 24,675 અને 47,000 ગુણ્યા 19/40 એટલે 22,325 મૂડી થઈ ગઈ 47,000. હવે આ મૂડી ભાગીદારના મૂડી ખાતામાં અહીંયા લઈ જવાની 24,675 અને 22,325. પછી હવે આ ખાતા ક્લોઝ કરવાના. તો આ બે ઉધાર બાજુના સરવાળા વધુ છે એ સરવાળા લખી અને આમાંથી હવે જે રકમ છે એ રોકડ ખાતે લઈ જવાની. એટલે આ બે રકમ છે આપણે અહીંયા લખવાની થશે. પછી આ ખાતું ક્લોઝ કરી એટલે 24,500 આવી જશે. આ દાખલો થોડોક અટપટો છે, 2 વાર જોવો અને સમજીને દાખલો કરવો. થેન્ક યુ.